આખરે શ્યામકોર નામની શેરીમાં એક ગોકુલચંદ્ર ભટ્ટાચાર્યનું મકાન ભાડે રાખવામાં આવ્યું અને ભક્તોએ નક્કી કર્યું કે હોમિયોપેથીના પ્રખ્યાત જાણકાર ડૉક્ટર મહેન્દ્રલાલ સરકારની સારવાર હેઠળ શ્રી રામકૃષ્ણને રાખવા. હવે શ્રી રામકૃષ્ણ દક્ષિણેશ્વરની ભૂમિમાં પાછા ફરવાના ન હતા. એ સ્થાન શ્રી રામકૃષ્ણની સમગ્ર સાધનાની સાક્ષીરૂપ પવિત્ર ભૂમિ હતું. અરે, એમની કેવળ સાધનાની જ સાક્ષી શા માટે? ખરી રીતે તો એણે શ્રી રામકૃષ્ણના ધન્ય જીવનનો ઉત્તમ કાળ નિહાળ્યો હતો. ત્યાં પોતાના નાનકડા ખંડમાં બેસીને એ સંત પુરુષે કેવો કર્મયોગ આચર્યો હતો તેનું રોમાંચક વર્ણન વાંચવા માટે આપણે શ્રીયુત રોમારોલા તરફ વળવું પડશે. પોતાની જોશીલી વાણીમાં તેઓ કહે છે, યાત્રાળુઓ, ભક્તો, પંડિતો, ધાર્મિકો, જાત જાતના ને ભાત ભાતના જિજ્ઞાસુઓ કે કુતૂહલ પ્રેમીઓ પડોશના શહેરમાંથી તેમજ ભારત વર્ષના બીજા પ્રાંતોમાંથી આવ્યા જ કરતા ને તેમની ભીડ હર હંમેશ રહેતી. તેઓ આ અકળ માનવીના દર્શન કરવા આવતા, તરે તેરેના પ્રશ્નો પૂછીને તેમને કાયલ કરતા અને છતાં આ મહાપુરુષ પોતે કશી વાતે અસામાન્ય છે એવું હરગીજ ન માનતા. પોતાની મીઠી ગામડિયા બોલીમાં પારાવાર ધીરજથી બધા પ્રશ્નોના એ જવાબ આપતા. એમની કુમાશ અને ભલાઈ પૂછનારનો બધો સંકોચ હરી લેતી અને આ સંત સાવ ઘરનો માણસ છે એવી લાગણી દરેક વ્યક્તિમાં પેદા કરતી. એમની ઉપદેશની ઢબ ઊંડી વાસ્તવિકતાઓને ઉવેખ્યા વગર રોજિંદા બનાવોમાંથી ને નજર સામે ફરતા લોકોના નાના મોટા વ્યવહારમાંથી કિંમતી અનુભવો અને અવલોકનો તારવી લેતી. એક ઋષિ કે સંતને સ્થાને રહ્યા આ પુરુષ ન્યાયાધીશનું તેમજ નાના બાળકનું એમ બેઉ કામ એકી સાથે સાવ સ્વાભાવિકપણે કરી શકતા. એમની પ્રેમાળ, હસમુખી, સોંસરી ઉતરી જાય એવી નિખાલસ સ્વાભાવિકતાને કોઈ પણ માનવીય પ્રવૃત્તિ કે અવસ્થા પરાય ન લાગતી અને એ જ લોકોના એમના તરફના ખેંચાણનું અસલી રહસ્ય હતું. માનવ હૈયાના શોક તથા ગમગીનીને તે અચૂક ખોળી કાઢતા અને પી જતા. ગ્લાની અને દિલગીરી એમના સંપર્કમાં આવતા વેત આથમીને અલોપ થઈ જતા. શોક સૂચક કે આત્માને હીણવનારી કડકાઈ એમની ધરતીમાં પાંગરી શકતા નહીં. માનવીના અંતરના મેલ ધોનારા આ સંત તેના કશાયમાંથી આત્માને મુક્ત કરી દેતા, તેના બધા ડાઘ ધોઈ કાઢતા. એમના વ્યક્તિત્વની અસર તળે બળ્યા જળ્યા, ઢીંગરાયેલા, કરમાયેલા આત્માને નવી કુપળો ફૂટતીને તે ફરી પાંગરતા. યુનિવર્સિટીના અનેક પદવીધરો, નાસ્તિકો અને અજ્ઞેયવાદીઓને ગામડિયા બોલીમાં સાદીમાં સાદી વાતો કહેનારા પણ અંતરની જ્યોત વડે આત્માના ઊંડાણોને ભેદનારા આ અદના આદમીએ એ જ રીતે ઓગાળ્યા. શ્રી રામકૃષ્ણ કહેતા, માણસની આંખ એના આત્મામાં ડોકિયું કરવાની બારી છે. એ બારી વાટે એક જ ડોકિયું કરીને એ સામેવાળા માણસને વાંચી લેતા. માણસોના ટોળા વચ્ચે સીધા પેસી જઈને એ મળવા આવેલા પણ છુપાતા અને શરમાળ આગંતુકને શોધી લેતા અને એની શંકા, ચિંતા, છુપા દર્દ કે જખમ ઉપર અચૂક આંગળી મૂકતા. ઉપદેશ એમણે કદી આપ્યો નથી. આત્મનિંદા, આત્મગ્લાનિનો વિધિ કે ક્રમ એમની પાસે ક્યાંય ન હતો. એકાદ કટાક્ષ, એકાદ સ્મિત, હળવા હાથનો એકાદ સ્પર્શ માત્ર સામા માણસમાં એવી અવર્ણનીય શાંતિને સુખ ઉપજાવતો કે જેને સારું માણસ જિંદગીભર ઝંખતો આવ્યો હોય. આમ દક્ષિણેશ્વરની એ ભૂમિ ઉપર પોતાના કાયમી સંસ્મરણો મૂકીને શ્રી રામકૃષ્ણ સને 1885ના ઓક્ટોબર માસના આરંભમાં શ્યામપુકુરવાળા મકાનમાં વાસ કરવા ગયા.